નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે આ લોકડાઉનના સમયમાં ઘરે રહેતા હશો, સંપૂર્ણ સ્વસ્થ હશો. આપણે પ્રકરણ 1માં અત્યાર સુધી જેટલું પણ કરેલું છે ત્યાંથી આજના લેક્ચર દ્વારા ફક્ત રિવિઝન કરી અને નેક્સ્ટ લેક્ચરથી જેટલા ટોપિક બાકી છે એનું એક પછી એક અભ્યાસ આ વિડિયો લેક્ચર દ્વારા કરશું. શરૂ કરતા પહેલા એક વસ્તુ ખાસ જણાવી દઉં કે તમે જે ક્લાસવર્ક બુક અત્યાર સુધી બનાવેલી છે, જેમાં તમે પ્રકરણ 1ને લગતી બધી માહિતી લખેલી છે, એ તમારી પાસે હોવી જોઈએ. અને એની સાથે ટેક્સ્ટ બુક અથવા તો મટીરિયલ, એ બેમાંથી એક વસ્તુ હોય તો તમને વધારે સરળતા પડશે. હું રેફરન્સ માટે મટીરિયલનો ઉપયોગ કરું છું, જે તમારી સામે છે. જો તમે લઈને ન બેઠા હો તો વિડીયો 2 મિનિટ પોઝ કરી અને ક્લાસવર્ક બુક અને મટીરિયલ એ બંને લઈ અને પાછા આવો. પ્રકરણ 1માં આપણે જે અત્યાર સુધી જોઈ ગયા છીએ એનો સંપૂર્ણ રૂપરેખા એ અહીં આપેલી છે. કુલ 4 મુદ્દાઓ માં આપણે આ ચેપ્ટરને વહેંચી નાખ્યું હતું. પહેલો મુદ્દો છે એ છે વિદ્યુત ભાર, બીજો વિદ્યુત ક્ષેત્ર, જે આપણે અમુક મુદ્દાઓ છે એમાંથી ચર્ચા કરેલી છે. ત્રીજો છે વિદ્યુત ડાયપોલ, જેની વિડીયો લેક્ચર દ્વારા તમને થોડી પ્રાથમિક માહિતી આપી હતી. આપણે એનું ફરીથી પુનરાવર્તન આ લેક્ચર દ્વારા કરી નાખશું. અને છેલ્લું છે એ છે ગાઉસનો નિયમ અને તેના ઉપયોગો. પહેલો વિભાગ જે વિદ્યુત ભારનો છે એનું સહેજ ઝડપથી પુનરાવર્તન કરી લઈએ તો એમાં સૌથી પહેલા પ્રસ્તાવના આવે છે, જેમાં વિદ્યુત ભારના પ્રકારો. વિદ્યુત ભાર ધન હોય, ઋણ હોય, 2 ધન 2 ઋણ કે 1 ધન 1 ઋણ વચ્ચે આકર્ષણ અપાકર્ષણ થાય. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારો કેવા છે એની બધી આપણે પ્રાથમિક માહિતી જોઈતી. નેક્સ્ટ જે 3 અગત્યના ટોપિક્સ છે વિદ્યુત ભારને લગતા મૂળભૂત, એમાં એક છે વિદ્યુત ભારનું પ્રેરણ, બીજો વિદ્યુત ભાર સંરક્ષણ, ત્રીજો ક્વોન્ટમીકરણ અને ચોથો મુદ્દો વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. જો 2 વિદ્યુત ભારો હોય તો તેમની વચ્ચેનું બળ કુલમ્બના નિયમથી મળે, અને 2 કરતાં વધારે વિદ્યુત ભારો હોય તો સંપાતપણાના સિદ્ધાંતથી આપણે બળ મેળવીએ છીએ. આ સમગ્ર વિભાગની ચર્ચા આપણે વિસ્તારપૂર્વક, એના દાખલાઓ, એને લગતા MCQs, એની પ્રેક્ટિસ, એ બધું કરી ચૂક્યા છીએ. ખાલી થિયરી છે એનો એક જે ગ્લાન્સ આપણે કહીએ છીએ એ તમને હમણાં આગળ જતા જોવા મળશે. સેકન્ડ જે પાર્ટ છે આ ચેપ્ટરનો એ છે વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર શું છે એની પ્રાથમિક સમજૂતી. 1 કરતાં વધારે વિદ્યુત ભારો હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મેળવી શકાય, વિદ્યુત ક્ષેત્રનું ભૌતિક અર્થઘટન. આટલું આપણે જોયું હતું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ટોપિકની આપણે આજે થોડી ચર્ચા છે એ કરી લેશું. વિદ્યુત ફ્લક્સથી બાકી છે અને ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરથી પાછું શરૂઆત કરશું. તો તમારી સામે જે મટીરિયલ છે એમાં પહેલો વિભાગ જે છે પેજ નંબર 2 પર આપેલો છે એ કાઢો. એમાં પહેલો ક્વેશ્ચન પ્રસ્તાવનાનો છે, આપણે બધા જાણીએ છીએ એમ. આની આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. ઇલેક્ટ્રિસિટી એવું નામ ક્યાંથી આવ્યું ત્યાંથી શરૂ કરી અને જે ઘર્ષણ દ્વારા થતી ઇલેક્ટ્રિસિટી છે, જે કાચનો સળિયો અને રેશમના ટુકડાને ઘસતા શું થાય છે અને કેવી રીતે વિદ્યુત ભાર આંતરક્રિયાઓ કરે છે એની આપણે માહિતી આ ટોપિકમાં જોઈતી. અગત્યનો ખાલી એક જ ભાગ છે એમાં કે વિદ્યુત ભારના 2 પ્રકારો છે, ધન અને ઋણ. અને સજાતીય વિદ્યુત ભારો હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ થાય, અને અસમાન એટલે કે વિજાતીય વિદ્યુત ભારો હોય તો આકર્ષણ થાય. જેમ કે 2 પ્રોટોન કે 2 ઇલેક્ટ્રોન હોય તો એ એકબીજાને અપાકર્ષે, અને 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન હોય તો એકબીજાને આકર્ષે. ત્યારબાદ આપણે ઇલેક્ટ્રોસ્કોપ જે છે એની સામાન્ય માહિતી જોઈતી
ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ સામાન્ય રીતે વિદ્યુત ભાર છે કે નહીં, એટલે કે વિદ્યુત ભારની હાજરી પારખવા માટે થાય, એને માટેની બધી ચર્ચાઓ છે એ આપણે એ ટોપિકમાં કરી ગયા છીએ. વિદ્યુત ભારનું પ્રેરણ એ અગત્યનો એક મુદ્દો છે કે જેમાં આપણે બે પ્રકારો જોયા હતા. એક પ્રેરણ એવું કે જે સંપર્ક દ્વારા થતું હોય અને બીજું પ્રેરણ એવું કે જે સંપર્ક વિના થતું હોય. સંપર્ક દ્વારા થતું પ્રેરણ વધારે અગત્યનું છે કેમ કે એના અને કુલમ્બના નિયમના કોમ્બિનેશનના દાખલાઓ છે. એમાં આપણે એવું જોયું હતું, એક વખત રિવાઇઝ કરી લઈએ. એક ધાતુનો ગોળો ધારો કે એ છે જેના પર અમુક વિદ્યુત ભાર Q રહેલો છે અને બીજો એની જેવો જ આઈડેન્ટિકલ ગોળો છે B અને એના પર કોઈ વિદ્યુત ભાર રહેલો નથી, વિદ્યુત ભાર વિહીન છે. જો આપણે આ બંને ગોળાનો ભૌતિક સંપર્ક કરાવી લઈએ અને પછી છૂટા પાડીએ તો છૂટા પાડ્યા પછી બંને પર વિદ્યુત ભારો સમાન રીતે વહેંચાઈ જશે. એટલે ગોળા A પરનો વિદ્યુત ભાર હવે Q/2 અડધો થશે અને જે ગોળો છે જેના પર વિદ્યુત ભાર નથી એના પર પણ વિદ્યુત ભાર Q/2 આવશે. આમ વિદ્યુત ભારની સરખા ભાગે વહેંચણી થશે. આ અગત્યનું છે. વિદ્યુત ભારની સરખા ભાગે વહેંચણી થશે. સંપર્ક વિના થતું પ્રેરણ એની એક પ્રશ્ન અહીંયા આપેલો છે. આપણે આકૃતિ A, B, C, D અને E આ 4 આકૃતિઓ દ્વારા પ્રેરણને સમજ્યા હતા, એ તમે પછી નજર ફેરવી લેજો. નેક્સ્ટ જે છે એ છે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ, જે આપણને એવું કહે છે, મૂળભૂત 4 નિયમો પૈકીનો એક નિયમ છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુત ભાર અચળ રહે છે. નેક્સ્ટ જે છે એ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. એ એવું સૂચવે છે કે પદાર્થ પર જેટલો વિદ્યુત ભાર હોય એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, જેને આપણે મૂળભૂત વિદ્યુત ભાર કીધો છે, એના પૂર્ણ ગુણાંક જેટલો હોય છે. એટલે કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર E ના ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય. એના પરથી 1 કુલમ્બની વ્યાખ્યા છે. આ ટોપિકમાં આપણે વધારાનું એક ક્વાર્ક્સ વિશેનું માહિતી થોડી જોઈતી, જે સ્વાધ્યાયનો 31મો દાખલો છે, એ પણ આમાં આગળ આવશે. સહેજ જોઈ લઈએ. ક્વાર્ક જે છે એ 2 પ્રકારના હોય એવું આપણે જોયું હતું. ક્વાર્ક્સ, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. અપ ક્વાર્ક પરનો વિદ્યુત ભાર +2/3 E જેટલો હોય અને ડાઉન ક્વાર્ક્સ પરનો વિદ્યુત ભાર -1/3 E જેટલો હોય છે. પ્રોટોનનું ક્વાર્ક બંધારણ જોઈએ તો પ્રોટોનમાં 2 અપ ક્વાર્ક હોય અને 1 ડાઉન ક્વાર્ક હોય. એટલે આપણે એનું ક્વાર્ક બંધારણ UUD છે એમ કહીએ છીએ. અને ન્યુટ્રોન જે છે એનું ક્વાર્ક બંધારણ છે UDD, એટલે કે એમાં 1 અપ અને 2 ડાઉન ક્વાર્ક્સ હોય છે. નેક્સ્ટ જે છે એ છે કુલમ્બનો નિયમ, જે આમ જુઓ તો પાર્ટ 1 વિદ્યુત ભાર વાળો જે છે એમાં સૌથી અગત્યનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધીસ સેક્શન. એ આપણને એવું કહે છે કે 2 વિદ્યુત ભારો Q1 અને Q2 હોય અને તેમની વચ્ચેનું અંતર R હોય તો આ 2 વિદ્યુત ભારો વચ્ચેનું વિદ્યુતીય બળ F એ વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને આ બળ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બંનેને સાથે લખીએ તો F proportional to Q1 Q2/R². આ જે છે આને આપણે કહીએ છીએ કુલમ્બનો નિયમ. કુલમ્બના નિયમમાં જે સમપ્રમાણતા નિશાની દૂર કરી અચળાંક મૂકીએ છીએ એને આપણે K 1/4πε0 કહીએ છીએ. શૂન્ય અવકાશની પરમિટિવિટી અને એનું મૂલ્ય એ અહીંયા આપેલું છે. આ કુલમ્બના નિયમને રજૂ કરતું સૂત્ર છે.
એમાં ને એમાં આપણે સદિશ સ્વરૂપ જોયું હતું. બળ એ સદિશ હોવાથી આપણે કુલમ્બના નિયમથી મળતું બળ એને સદિશ સ્વરૂપે પણ દર્શાવવું જોઈએ. તો એના માટે એક યામ પદ્ધતિ લઈ એમાં બે વિદ્યુત ભારો Q1 અને Q2 આપણે લીધા હતા. બંનેના સ્થાન સદિશો, Q2 નો સ્થાન સદિશ R2, Q1 નો સ્થાન સદિશ R1 હોય તો F21 એટલે વિદ્યુત ભાર Q2 વડે વિદ્યુત ભાર Q1 પર લાગતું બળ. તો આ બળ જે છે 2 પર 1 વડે લાગતું બળ એ આ દિશામાં હોય, બંને સમાન હોય તો F21, અને 2 જે 1 પર બળ લગાડે એ આ દિશામાં હોય F12. અને આ જે અંતર છે એને આપણે R કહીએ તો R12 કે 21 એ જે બળ છે એના ઉપરથી નક્કી થશે. અને એ સૂત્ર 21 માટે સમીકરણ 1 છે અહીં, અને 12 માટે સમીકરણ 2 છે. F12 અને F21 સમાન મૂલ્યના હોય, વિરુદ્ધ દિશાના હોય, એટલે આમ લખી શકાય, જે ન્યૂટનનો ત્રીજો નિયમ રજૂ કરે છે. ઓકે, નેક્સ્ટ અને લાસ્ટ જે ટોપિક છે પહેલા વિભાગનો એ છે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત ત્યારે કામ લાગે જ્યારે 2 કરતાં વધારે વિદ્યુત ભારો તંત્રમાં હાજર હોય. આ નિયમ એવું કહે છે, સિદ્ધાંત એવું કહે છે કે જ્યારે તંત્રમાં 2 કરતાં વધારે વિદ્યુત ભારો હોય તો એમાંના કોઈ એક પર લાગતું બળ એ બાકીના તમામ વડે લાગતા બળના સદિશ સરવાળા જેટલું હોય. આકૃતિમાં Q2, Q1 અને Q3 3 વિદ્યુત ભારો છે. એમાંથી આપણે Q1 પર લાગતું બળ ગોતવું હોય તો સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે 1 પર 2 બળ લગાડે, 1 પર 3 બળ લગાડે, એ બંનેનો સદિશ સરવાળો એ આપણને F1 આપે. એ આ સૂત્રની મદદથી ગોતી શકાય. અને એને રિલેટેડ જે તારવણી છે સૂત્રની એ અહીંયા આપેલી છે, એ પછી તમે આરામથી જોઈ જજો. આટલો જે પ્રથમ વિભાગ હતો એના પરથી જેટલા ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલાઓ છે એ આપણે તમામ દાખલાઓ કરી ચૂક્યા છીએ. અને ફરીથી હું તમને એવી વિનંતી કરું કે આ બધા એક વખત જોઈ જજો અને શક્ય હોય તો ગણી જજો. આમાં ઉદાહરણ 1.2, 1.3, 1.4, 1.5, 1.6 અને 1.7 આટલા મુખ્ય છે. સ્વાધ્યાયના દાખલાઓમાં પહેલો દાખલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 11મો, 12, 13 અને 31મો જે ક્વાર્ક્સની આપણે ચર્ચા કરી એ એટલા દાખલાઓ સ્વાધ્યાયના છે. તો આ આપણો જે પ્રથમ પ્રકરણ છે એનો પ્રથમ વિભાગ એની ચર્ચા હતી. નેક્સ્ટ જે સેક્શન છે એ છે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રની જો પ્રાથમિક અથવા તો સાદી સમજૂતી કહીએ તો આપણે ક્ષેત્રને સારી રીતે સમજીએ છીએ. ક્ષેત્ર એટલે એરિયા ઓફ ઇન્ફ્લુઅન્સ, એટલે કે પ્રભાવિત વિસ્તાર. આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ જો વિદ્યુત ભાર મૂક્યો હોય Q તો એની ફરતેનો અમુક વિસ્તાર છે કે જ્યાં આ વિદ્યુત ભારની અસર પ્રવર્તમાન હોય. એનો મતલબ શું થાય કે અહીંયા ધારો કે કોઈ બીજો સ્મોલ Q વિદ્યુત ભાર મૂકીએ તો આ વિદ્યુત ભાર આના પર બળ લગાડે F. હવે આ વિદ્યુત ભારનું સ્થાન અહીંયા હોય તો બળ અલગ લાગે, અહીંયા હોય તો અલગ લાગે, અહીંયા હોય તો અલગ લાગે, અને એ બળની દિશા પણ અલગ હોય. તો આ જે છે જે ક્ષેત્ર Q વિદ્યુત ભાર ઉત્પન્ન કરે છે એની પ્રાથમિક સમજૂતી થઈ. પરંતુ જો વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રને આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું
વિદ્યુતીય બળ, લાગતું વિદ્યુતીય બળ એટલે કે E બરાબર F/Q. આપણે જાણીએ છીએ છેદમાં જે છે એને એકમ લઈએ એટલે આ વ્યાખ્યા બની જાય. બળ સદિશ હોવાથી વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ થશે. વિદ્યુત ક્ષેત્રનો એકમ આ સૂત્ર પરથી ન્યૂટન પ્રતિ કુલમ અથવા તો આપણે બીજા પ્રકરણમાં જોશું વોલ્ટ પ્રતિ મીટર. આમ વિદ્યુત ક્ષેત્રના આ બે એકમો છે. બીજો એક જે અગત્યનો છે એ છે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. આકૃતિમાં જે દર્શાવ્યું છે એમાં ઉગમ બિંદુ પર Q વિદ્યુતભાર છે એ મૂકેલો છે. એનાથી r અંતરે આવેલું કોઈ Q બિંદુ P બિંદુ છે ત્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો વ્યાખ્યા મુજબ Q પાસે એકમ ધન 1 યુનિટનો વિદ્યુતભાર મૂકી દઈએ તો કુલંબના નિયમથી જે બળ મળે કે Q બાય r સ્ક્વેર r કેપ આ બળ છે. એમાં Q છેદમાં લઈ જઈએ F/Q એટલે એકમ ધન વિદ્યુતભાર પરનું બળ જેને વિદ્યુત ક્ષેત્ર કહેશું અને એ મળશે KQ² બાય r સ્ક્વેર r કેપ. એ અહીં આપેલું છે. આ એકમ ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. વિદ્યુત ક્ષેત્રના નોંધનીય મુદ્દાઓ એ તમે એક વખત ફરીથી જોઈ જજો. એની આપણે ક્લાસમાં ચર્ચા કરી છે. આકૃતિ A અને B જે અહીંયા આપી છે 19 નંબરના પેજ પર એ અગત્યની છે. ધન અને ઋણ વિદ્યુતભાર જે ક્ષેત્ર ઉત્પન્ન કરે એની માહિતી છે. ધન વિદ્યુતભાર જે છે પ્લસ Q ધારો કે અહીંયા પડ્યો છે એની નજીકના 3 બિંદુઓ લઈએ. બિંદુ A, બિંદુ B અને બિંદુ C. તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવા ABC પાસે એકમ ધન વિદ્યુતભાર મૂકવો પડે અને એના પર લાગતું બળ ગણવું પડે. તો કેપિટલ Q જે A પાસે રહેલા એકમ ધન વિદ્યુતભાર પર બળ લગાડે એની દિશા આમ હોય અપાકર્ષી છે એટલે અને મૂલ્ય આપણે જે બિંદુવત વિદ્યુતભારનું જોયું એમ KQ/r² જેટલું હોય જ્યાં r Q થી A સુધીનું અંતર. હવે B પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવીએ તો દિશા એની જ રહેશે પણ અંતર વધી ગયું હોવાથી મૂલ્ય ઓછું થશે એટલે ત્યાં તીરની લંબાઈ ઘટી જશે. C પાસે સાવ ઓછી હશે. તો આવી રીતે જો બિંદુવત વિદ્યુતભારની ફરતે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવતા સદિશ દોરીએ તો એની દિશા બહાર તરફની હોય અને જેમ દૂર જઈએ એમ તીરની લંબાઈ છે એ ઘટતી જાય જે ક્ષેત્રનો ઘટાડો સૂચવે છે. એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અને જો ઋણ હોય તો તીરની લંબાઈ ઓછી થશે જ પણ દિશા જે છે એ ધન કરતાં ઉલટી હશે. આ બંને આકૃતિ ફરીથી એકવાર રિવાઇઝ કરી જજો. સંપાતપણાના સિદ્ધાંતની જેમ ઘણા બધા વિદ્યુતભારો તંત્રમાં હાજર હોય અને કોઈ એક બિંદુ પાસે ક્ષેત્ર મેળવવું હોય તો પરિણામી ક્ષેત્ર બધા વિદ્યુત ક્ષેત્રોના સદિશ સરવાળા જેટલું હોય એ બહુ કોમન નિયમ છે. ભૌતિક અર્થઘટન એક વખત તમે ફરીથી જોઈ જજો. જે બીજો ટોપિક છે અગત્યનો એ છે વિદ્યુત ક્ષેત્ર રેખા. વિદ્યુત ક્ષેત્ર રેખા આ સમજવું બહુ જરૂરી છે કેમ કે આવીને આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાનો માહિતી એનો અભ્યાસ પ્રકરણ 5માં આવશે. વિદ્યુત ક્ષેત્ર રેખાની બહુ સાદી રીતે વાત કરીએ તો એને આવી રીતે સમજી શકાય. વિદ્યુત ક્ષેત્ર રેખા એ વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે દોરેલો વક્ર છે કે જેના કોઈ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની દિશામાં હોય. એટલે કે ક્ષેત્રની દિશા આપણે ક્ષેત્ર રેખા પરથી જાણવી હોય
તો જે તે બિંદુ પાસેનો સ્પર્શક લેવો પડે. નમૂના રૂપે ધારો કે આ એક ક્ષેત્ર રેખા છે અને આ ક્ષેત્ર રેખા પરના જુદા જુદા બિંદુઓ લઈએ A, B અને C, અને આ બિંદુ પાસે જો આપણે ક્ષેત્રની દિશા જાણવી હોય તો એ બિંદુ પાસે સ્પર્શક લઈએ તો એ આમ થશે અને એ આપે. B પાસે સ્પર્શક લઈએ એ આમ થશે, B આપે. C પાસેનો સ્પર્શક લઈએ એ આમ થશે, C આપે. તો આ જે વક્ર છે એ જો જુદા જુદા બિંદુએ ક્ષેત્રની દિશા આપતો હોય તો આ વક્રને ક્ષેત્ર રેખા એવું કહી શકાય. આ ક્ષેત્ર રેખાની બહુ સાદી સમજૂતી છે. બીજી રીતે જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ બહુ સરળ સમજૂતી છે. જેમ કે અહીંયા +Q વિદ્યુત ભાર આકૃતિ એમાં બતાવ્યો છે, જે આપણે પહેલા જોઈ ગયા છીએ એનું ક્ષેત્ર. જો આ બધી તીરને જોડી દઈએ તો આપણને એક સળંગ વક્ર મળે કે જેની દિશા એ બહાર આવતી દિશા તરફની હોય. તો આ જે છે એને ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા કહેવાય. ઋણ વિદ્યુત ભાર હોય તો એ ક્ષેત્ર રેખાઓ અંદર જતી હોય એમ મળે છે. અને ક્ષેત્ર રેખા પરથી ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવી હોય તો એના માટે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એ શોધવી જોઈએ, અને એ ક્ષેત્ર રેખાની સંખ્યા એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. આનો વધારે અભ્યાસ આપણે ફરીથી ફ્લક્સ જ્યારે જોશું ત્યારે એનો ડિટેલમાં સ્ટડી કરશું. વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ જે છે એ સૌથી અગત્યનો ટોપિક છે. સામાન્ય રીતે 4 મુદ્દાઓ 2 માર્કમાં પૂછાઈ શકે એમ છે. તમે એક પછી એક બધા મુદ્દાઓ છે એ જોઈ જજો. આ લગભગ બધા સેમ, અમુક 1 કે 2 મુદ્દામાં થોડા ચેન્જ સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતામાં ફરીથી રિપીટ થશે. આકૃતિમાં 23 નંબરના પેજ પર ધન, ઋણ, 2 ધન અને વિદ્યુત ડાયપોલ એની ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરી શકાય એ આપી છે. તો અહીં સુધીનું જે છે એ આપણે રિવિઝનનો એક ભાગ હતો. એવી હું આશા રાખું છું કે લગભગ જેટલું અહીંથી મેં તમને સમજાવ્યું છે એ ફરીથી રિફ્રેશ થઈ ગયું હશે. લોકડાઉન પહેલાંની સ્થિતિમાં જે અભ્યાસ કર્યો છે ફરીથી એક વખત તમારી ક્લાસવર્ક બુક અને ટેક્સ્ટ બુક અને મટીરિયલ એમાંથી જોઈ જજો. ખાસ જેટલા ન્યુમેરિકલ આ વિભાગોના છે, વિદ્યુત ક્ષેત્રના હોય કે બળના, એ જેટલા ન્યુમેરિકલ છે એ બધાનો પુનઃ અભ્યાસ કરી રાખજો. આપણે આવતા વખતથી વિદ્યુત ફ્લક્સ વાળો ટોપિક જે છે ત્યાંથી આગળ શરૂઆત કરશું. થેન્ક યુ સો મચ.